અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતા 3ના મોત. અસારવા રેલવે યાર્ડ નજીક બની આ દુર્ઘટના. જૂની દિવાલ ધરાશાયી થતા 3 શ્રમિકોના મોત થયા છે. ફાયરની 3 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. આયુષી યાજ્ઞિક સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે. જી આયુષી, આ દુર્ઘટના ક્યારની છે? હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ જોઈ જે રીતે આ દુર્ઘટના અસારવા રેલવે યાર્ડની બાજુમાં જ્યાં સર્જાઈ છે, જ્યાં જૂની દિવાલ એકાએક જ ધરાશાયી થઈ અને તે નીચે કેટલાક વાહનો પડેલા હતા, તેને પણ કચ્છરઘાણ વળી ગયો છે. 3 જેટલા શ્રમિકો છે કે જેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે ને હજુ પણ ફાયર વિભાગ દ્વારા જે કાટમાળ છે તેને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે ને હજુ પણ અંદરથી લોકો જે છે કે જે બહાર નીકળી રહ્યા છે. એક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અન્ય પણ એક યુવકને ગંભીર રીતે બહાર કાઢવામાં આવ્યો છે. એટલે કે આ દુર્ઘટનામાં હજુ કેટલા લોકો દટાયેલા છે તેને લઈને ફાયર વિભાગ કામગીરી કરી રહ્યું છે. 3 થી પણ વધુ ફાયરની ટીમો હાલ ઘટના સ્થળે છે અને દુર્ઘટનાને લઈને આસપાસના વિસ્તારોની જે આસપાસના રહીશો છે તેમાં પણ એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.